ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં અને આજે તમને બતાવીશું અમારા ખેતરનો નજારો કે આપણે ખેતરમાં શું શું વાવ્યું છે તે તમને બતાવશું. સૌથી પહેલાં તો તમને અમારું મિની કિચન ગાર્ડન બતાવશું કે શું તેમાં ઉગાડ્યું છે. તો આ છે અમારું મિની કિચન ગાર્ડન. તો તમને પૂરું બતાવીશું કે તેમાં શું શું વાવ્યું છે. તો ગાઈસ આ છે કોથમીર, જે આપણે સબ્જીમાં નાખીએ તે કોથમીર. અને આ લસણ વાવ્યું છે, નગાજા ડુંગળી છે, સોરી લસણ તો અત્યારે આવ્યું. અને બાજુમાં છે મેથી અને આ છે ગાઈસ ગાજર. જો તમને ગાજર છે, આ છે લસણનો ક્યારો છે, આ છે પાલક અને ગાય આ છે આપણે ચણા. જો ચણા તો હજી આવ્યા નહીં, તો ગાય ચણાનું ખેતર તમારા બાજુમાં છે તે તો ચણા આવી ગયા છે પણ હજી આમાં આવ્યા નહીં. આ છે વટાણા. જો ગાય તો વટાણા આવડા થયા છે. તો ગાય આ છે અમારે મિની કિચન ગાર્ડન અને ત્યાં દેખાઈ રહ્યા તેવા છે મૂળા. ચલો તમને બતાવું નજીક જઈને. તો ગાય મૂળા કારણ કે દવા નાખીને તે બગડી ગયા છે મોલાના કારણે. તે રહ્યા ચણા. તો ગાય તો વટાણા છે, ચણા છે. આ છે અમારું મિની કિચન ગાર્ડન. આપણે આવી ગયા છે ફાઇનલ ખેતરમાં તમાકુની. તો મારે અહીંયા વિશાલભાઈ વાગી રહ્યા છે પીલા તમાકુના. જો ગાય તો ગાય છે પીલા. આવી રીતે તમાકુની ખેતી થાય. જે પીલા આવે તે આવી રીતે ભાગવાના હોય ઉપરથી. એ ભાગીને તેને સાઈડમાં આવી રીતે નાખવાના હોય છે. જોવા છે પૂરી ખેતર તમાકુની. ફાઇનલ આપણે ખેતરમાં તો વાટા મારીને આવી ગયા અને હવે થઈ જઈએ તૈયાર. કારણ કે જો ગાય ફાઇનલી આપણે આજે બેસી ગયા જમવામાં આજે છે દોણાનું શાક છે, સાથમાં છે ઘી અને સાથમાં છે બાજરીનો રોટલો. તો ગાય ચલો સૌથી પહેલાં ફટાફટ જમી લઈએ. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે અમારા ખાસ ફ્રેન્ડ જે ગુજરાત પોલીસમાં લાગ્યા છે એવા ઉત્તમભાઈના ઘેરથીનું શ્રીમંત સંસ્કારનો પ્રોગ્રામ છે આજે. તો રસોડું આજે બનાવવા માટે અમે આવ્યા છીએ. તો અમે રસોડાની આખી રેસીપી તમને બતાવીશું અને આખો પ્રોગ્રામ તમે આ યુટ્યુબમાં આ ચેનલમાં જોઈ શકશો મિત્રો. આપણે થઈ રહી છે તૈયારી. ગુબારા ફુલાવી દીધા છે અને અમારે વિશાલભાઈ કરી રહ્યા છે ડેકોરેશન. તો કેટલા ફુગ્ગા ફુલાવી દીધા છે. તો ગાય આપણે નોર્મલી કરીશું કારણ કે આપણે કોઈ કારીગર નહીં બોલાવ્યો, જાતે જ કરીશું. ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે. તો બધી સબ્જી આવી ગઈ છે. જો ગાય તો આપણે કિરણભાઈ બધો સામાન નીકાળી રહ્યા છે કારણ કે આ રસોડું તેમને જ બનાવવાનું છે. જો તો ગાય આપણે કિરણભાઈ દાળ. મિત્રો આ 7 કિલો દાળ છે. આપણે 150 જણાનું રસોડું બનાવવાનું છે. આપણે ફાઇનલી સબ્જી તૈયાર થઈ રહી છે અને અમારે બનાવી રહ્યા છે પકાજી અને મખનારીને ખોલી રહ્યા છે દાડમ. અને અમારે કિરણભાઈ કરી રહ્યા છે દાળનો વઘાર. જો કાંઈ તો કિરણભાઈ મસ્ત મજાની દાળ બનાવી રહ્યા છે.
દાળ હતી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. નામ બતાવજો દાળ. જો દાળ એકદમ તૈયાર થઈ ગઈ છે. ના તો થોડી ચાખી લઈએ. ઓહો બહુ તો ગાઈસ અમે હવે દાળ બની ગઈ છે અને ભાત બનાવવાની તૈયારી છે. રાજેશભાઈ બતાવજો. પાણી ગરમ મૂકી દીધું છે અને હવે ભાત અમે નાખીશું એટલે તમને બતાવીશું. અંદર થોડું તેલ નાખ્યું છે જેથી કરીને ભાત છૂટા થાય. કિરણભાઈ અમારે નાખી રહ્યા છે વટાણા. તમને આગળ ભાત બતાવ્યા હતા. ભાત બનીને તૈયાર થઈ જાય. રાજેશભાઈ ભાત બતાવજો. જો તમે ડ્રાય ફ્રૂટ વાળા ભાત તૈયાર થઈ ગયા છે. તો ગાઈસ આપણે આ બનાવ્યા છે કિરણભાઈ. આજનું રસોડું કિરણભાઈ બનાવ્યું છે પૂરેપૂરું. આપણે રસોડાની રેસીપી પૂર્ણ કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અરે પપ્પુ ખાઈ જમી રહ્યા છે અને હાલ શું પીવે છે? સાસ. લાડવો કેમ બેઠો મેં કયો? ખાઈ જાડો, ખાઈ જાઓ. થાપી જા, ખાવાનું છે હજી. ફાઇનલી જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જો ગાય તો આજે તાજ તો ખરી.